શિક્ષકોની સાથે જે આત્મીયતા, લાગણી, પ્રેમ, એક જ ટાર્ગેટ હતું કે વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને. અને એ વિદ્યાર્થી કેન્દ્ર સ્થાનની અંદર ધીમે 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 જે આખી કારકિર્દી ઊભી થઈ વિદ્યાર્થીઓની અને જે કાંઈ અનુભવો અમને મળ્યા એ આજની તકે એમ કે જીવન છે. અને એ જે ફોરવર્ડ સ્કૂલની સાથે જે લાગણી છે એ હંમેશા રહેશે. આ સંસ્થા કે જે એક પ્રયત્ન કરી જેના માટે પ્રયત્ન કરવામાં આવે છે આપણા બધા દ્વારા કે આ ફરીથી એને નવજીવન મળે, એ જીવન થાય. મોરબીભાઈ, પ્રફુલ્લભાઈ, વ્યાસ સાહેબ વગેરે બધા જે પધારેલા છે એને મળીને ખરેખર આનંદ થાય છે કે ઘણા સમયથી આ જે પ્રેસ નોટ અને વોટ્સએપ વગેરે જોઈએ છીએ તો આમ ગદગદ થઈએ છીએ કે જે સંસ્થાને ફરીથી આપણે એમ કે જીવંત કરવાની હોય તો કેટલો એમ કે આનંદ શું. અને એની અંદર આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને હાસિલ કરવામાં, પ્રાપ્ત કરવામાં, એમને જુદી જુદી એમ કે શહેરની અંદર જઈને અને ગલીઓની અંદર જઈને એ વિદ્યાર્થીઓને આપણી સ્કૂલની અંદર લાવવા, ફરીથી એડમિશનના પ્રશ્નો હોય, જેમ કાચા સાહેબે જે ઓફર કરી, બધા સાહેબે જે ઓફર કરી કે ક્યારે બી કોઈ પ્રશ્ન ઊભો થાય અભ્યાસ અને અંગેનો કે શિક્ષણ આપવા અંગેનો, તો એની અંદર અને ખાસ કરીને જે આ બધા મિત્રો જે એક લાગણી લઈને આવ્યા છે એ લાગણીની સાથે આપણે બધા આગળ વધીએ અને ભવિષ્યની અંદર જે કંઈ ચેલેન્જ આવે, જે કંઈ પ્રશ્નો આવે, જે કંઈ આપણી સમસ્યા આવે એમને બધાને સાથે રહીને આપણે ઉકેલે. પણ એક વસ્તુ યાદ કે જેમ મહર્ષિ અરવિંદે એક વાત કરેલી કે ધ ગ્રુપ વિધિન સોસાયટી which suffers the greatest continence display energy and dominates the society. અંતે મારું વાક્ય પૂરું કરું. થેન્ક યુ સર. સલગના સાહેબને વિનંતી કરું. યસ સર.